આપકી અદાલતમાં સાધ્વી ઋતંભરા પર આક્ષેપ છે કે એ આધુનિકતાનો વિરોધ કરે છે. ઋતંભરાજી, જે લોકો તમારા પ્રવચન સાંભળે છે એ કહે છે કે જે નવા જમાનાની વસ્તુઓ છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, તમે એનો વિરોધ કરો છો. તમે કહો છો કે મોબાઈલ તો વિષ છે, ઝેર છે. રજતજી, હું તો બહુ મોડર્ન સાધ્વી છું. હું કેવી રીતે આધુનિકતાનો વિરોધ કરી શકું? પરંતુ અતિ સર્વત્ર વર્જ્યતે. જ્યારે કોઈ પણ વસ્તુનું અતિ થાય તો એ સારું નથી થતું. એટલે આપણે જોયું કે આપણા સંતાનોને ઘણું બધું નથી ખબર, પણ તેઓ તો મોબાઈલમાં જ આંખો ચોંટાડીને બેઠા હોય છે. જો તમે કોઈ જગ્યાએ બિલ્ડિંગનું નિર્માણ થતું હોય ત્યાં જોઈ લો, રિક્ષાવાળા રિક્ષા ચલાવશે પણ આંખો મોબાઈલ પર ચોંટેલી હશે. મોબાઈલથી સેલ્ફી લેતા લેતા કેટલા એક્સિડન્ટ થઈ ચૂક્યા છે રજતજી. કેટલા બધા લોકોનું અકાળ મૃત્યુ થઈ ગયું છે. એટલે દરેક વસ્તુમાં સંયમ બહુ જરૂરી છે. સાધનોનો સદુપયોગ થવો બહુ જરૂરી છે. અને મને તો પ્રગતિ હંમેશાથી પ્રિય છે રજતજી. એટલે મેં ભવ્ય ભારતનું સપનું લીધું હતું, પરંતુ એમાં દિવ્યતા પણ હોવી જોઈએ. અને પછી ઘોડા પર સવારી કરવી એ તો આપણી જવાબદારી છે ને રજતજી. પણ ઘોડો આપણા માથે ચડી જાય એ તો સારું નથી ને. એટલે એ સંતુલન જરૂરી આ છે. વાત સાચી છે કે સંતુલન હોવું જોઈએ. હજી એક ઘટના મેં સાંભળી, તમે માયામી ગયા હતા સમુદ્ર કિનારે બીચ પર અને 15 મિનિટમાં ભાગીને પાછા આવી ગયા. કારણ કે રજતજી, મેં વિચાર્યું હતું કે આજે બધા લોકો છે, મારી સાથે ત્યાં સંગીત મંડળી હતી, તો મેં વિચાર્યું કે પ્રકૃતિના ખોળામાં સાગરના કિનારે અમે સાગરની અપારતાના દર્શન કરીશું. અને નિર્ભર આકાશ હશે, તારાથી ભરેલું આકાશ હશે. અને ત્યારે જ્યારે હું તટ ઉપર બેસીને પ્રભુને બોલાવીશ તો બહુ જ આનંદ થશે અને ધ્યાન ધરીશું. અને જ્યારે ત્યાં હું પહોંચી રજતજી, ત્યાં તો દારૂની બાટલીઓ એવું ભોગનું વિચિત્ર અને વિકૃત રૂપ હતું, જરા પણ શોભનીય નહોતું. એટલે તુરંત જ ત્યારે મેં મારા સાથીઓને કહ્યું, આપણે ખોટી જગ્યાએ આવ્યા છીએ. એટલે અમે ત્યાંથી જ રજતજી ભારત ભૂમિને પ્રણામ કરી લીધા કે હે ભારત ભૂમિ, તારા સાગરના તટ હોય તો ત્યાં સોમનાથ છે, જગન્નાથ છે, કન્યાકુમારી છે. અને પહાડનું શિખર હોય તો પછી મારા કેદાર બાબા છે, ગંગોત્રી છે, યમનોત્રી છે. આપણે ત્યાં જ્યાં પ્રકૃતિ પ્રફુલ્લિત થઈને બિરાજમાન છે ત્યાં જ ભગવતી છે, ત્યાં જ ભગવાન છે. આ જ તો ભારત ભૂમિ છે. પણ આ ભારત ભૂમિ માટે આધુનિક વિચારધારાવાળા લોકો કહે છે કે આપણે આઈઆઈટીઝ બનાવવી જોઈએ, આપણે સ્કૂલો બનાવવી જોઈએ કે કોલેજ બનાવવી જોઈએ. મંદિર બનાવવાથી શું થશે? એવું છે રજતજી, સ્કૂલ જે છે એ તમને રોજી કમાવાનું જ્ઞાન આપે છે અને મંદિર વિદ્યા આપે છે જીવવાની. અને જીવતા રહેવામાં અને જીવવામાં તો ફરક છે રજતજી. આપણે જીવતા રહેવા તો ઈચ્છીએ છીએ, પણ આપણે સાચા અર્થમાં જીવવા પણ માંગીએ છીએ. અને તમને ખબર છે રજતજી, આ દેશ ગુરુ શિષ્યની પરંપરાનો છે. સેલેરીની નોટો ગણે ગુરુ અને એમના ચેલાઓ નકલ કરીને પાસ થાય. આવો ભારત દેશ તો ક્યારેય નહોતો. એટલે ચરણોમાં નમતા આવડવું જોઈએ. અને તમને ખબર છે રજતજી, ઘડો જ્યારે નમે છે ત્યારે જ એમાં નદીના નીર ભરાય છે. અને જ્યારે આપણે ભગવાનના ચરણોમાં જઈને નમીએ છીએ ત્યારે આપણી પ્રજ્ઞા જાગૃત થાય છે, કારણ કે ગ્રહણ કરવાનું સામર્થ્ય આવે છે. અને તમે તો જાણો છો રજતજી, જ્યારે ડૉક્ટરની દવાઓ સમાપ્ત થઈ જાય છે, કામ નથી આવતી, ત્યારે ડૉક્ટર પણ કહે છે ભગવાનને પ્રાર્થના કરી લો, ત્યારે જ કામ થશે. એટલે જ વિદ્યાલય બનવા જોઈએ, વિશ્વવિદ્યાલય બનવા જોઈએ, હોસ્પિટલો બનવી જોઈએ. પણ મંદિર કેમ ના બનવું જોઈએ? ભારતની ભૂમિ તો મંદિરોની ભૂમિ છે. તેજસ્વી યાદવે કહ્યું હતું એમ, જો તમે બીમાર પડશો તો હોસ્પિટલમાં જશો કે મંદિરમાં જશો? નિશ્ચિત રૂપી હોસ્પિટલ જઈશું, પણ ભગવાનને પણ મનાવીશું. મંદિરમાંથી પ્રસાદ લાવીને માં મોઢામાં મૂકશે કે ડૉક્ટરની દવાઓ ત્યારે જ કામ આવશે પુત્ર, જ્યારે ઈશ્વરના આશીર્વાદ તારા ઉપર હશે. જેમ કે તમે જાણો છો, આજકાલ રિયલ લાઈફ હીરોઝ ઉપર ઘણી બધી મૂવીઝ બનાવવામાં આવે છે. તો તમને શું લાગે છે, તમારા જીવન ઉપર પણ મૂવી બનવી જોઈએ? બેટા, તે આ કહી દીધું એટલે બસ મારો શ્રમ સફળ થઈ ગયો કે મારા બાળકોના હૃદયમાં આ વાત આવી ગઈ.
તો હું અમારા બાળકોને એ વાત કહેવા માંગુ છું, જે પણ આજે ભાઈ બહેનો અહીંયા બેઠા છે, રજતજી, કે અમે શૈશવમાં ગણીને દાંત સિંહોના અમે અનેકવાર હસ્યા, અમે યૌવનમાં સુરપંખાઓ ઉર્વશીઓમાં નથી ફસાયા, અમે ગુરુવર આચાર્યના ચેલા નથી, રાજ્ય પર અમે મરતા, વડીલોની લઈ ચરણ પાદુકા 14 વર્ષ નીકળી જાય છે. આ ભાવ સાથે ભારતે જીવવાનું છે. અને રજતજી, આ જ ભાવ સાથે તમે વાત્સલ્ય ગ્રામ બનાવ્યું. આ જ ભાવથી તમે બાળકોને એક નવું જીવન આપ્યું. જ્યાં સુધી એની વાત ના થાય, કાર્યક્રમ પૂરો નહીં થાય. આ આઈડિયા ક્યાંથી આવ્યો તમને? રજતજી, જ્યારે હું રામ જન્મભૂમિના આંદોલનમાં બધી જગ્યાએ પ્રવાસ કરી રહી હતી, એ વખતે રાતે હું નારી નિકેતન કે કોઈ અનાથ આશ્રમમાં રોકાતી હતી. ત્યાંની વ્યવસ્થા જોઈને મને લાગ્યું, આપણે તો એટલા સંવેદનશીલ લોકો છીએ કે પથ્થરમાં પણ પરમેશ્વરને જોઈએ છીએ, જીવોમાં ઈશ્વરના દર્શન કરીએ છીએ. તો આપણે આપણા બાળકોને ખાવાનું આપીને, ફળો વેચીને, કપડાં વેચીને, લાઈન લગાડીને એમને રોટલી આપી દઈએ, ફળો આપી દઈએ, આપણે દાતા બનીએ છીએ, એમને બિચારા બનાવીએ છીએ. તો એ વાત મારા મનમાં બહુ ખટકતી હતી. પછી મને લાગ્યું કે નારી નિકેતનની સ્ત્રી જો યશોદામાં બની જાય, અનાથ આશ્રમના બાળક અને છોકરીઓ ભાઈ બહેન બની જાય, વૃદ્ધાશ્રમની વૃદ્ધાઓ નાની માસી બની જાય, નાની દાદી બની જાય, આવો એક ભાવ આવ્યો હૃદયમાં. પછી મને લાગ્યું, રજતજી, કારણ કે મારી ઉપર દબાણ હતું કે હું રાજકારણમાં જાઉં, એમ મારો રસ્તો નહોતો. પછી મેં મારી આખી ઉર્જા મેં વિચાર્યું, આ પ્રયોગને, આ પ્રકલ્પને સ્વયં યશોદા બનીને પૂરો કરીશ. બસ પછી આગળ બધું બનતું ગયું અને તમે જોઈ શકો છો કે આટલી સુંદર વાત્સલ્યની સૃષ્ટિ ઊભી થઈ ગઈ. ના કોઈ અનાથ છે, ના કોઈ બિચારું છે, ના કોઈ મહિલા નિરાશ્રિત છે. અને પછી રજતજી, એ તો તમે પણ જાણો છો કે જે ઈશ્વરની આશ્રયદાયિની છે એ સ્વયં કેવી રીતે નિરાશ્રિત હોઈ શકે છે. યશોદા બનીને ગૌરવ પ્રાપ્ત કરે, બાળકોને હાલરડા મળે, માને ઘડપણમાં આશ્રય મળે, ઘડપણની લાકડી મળે, અને એક તરુણ સ્ત્રી બાળકોનું હાલરડું પણ બને, વડીલોની લાકડી પણ બને. આ ભાવ સાથે વાત્સલ્ય ગ્રામ. આખી દુનિયામાં આવું બીજું ઉદાહરણ નથી મળતું. અને હવે મેં સાંભળ્યું છે કે તમે છોકરીઓ માટે સૈનિક સ્કૂલ બનાવી રહ્યા છો. હાજી, એ તો બની ગઈ. મારો એ બહુ જ મોટો ડ્રીમ પ્રોજેક્ટ હતો રજતજી, કે મારા દેશની પુત્રીઓ નમણી, નાજુક અને કોમલ કડી જેવી, કે પછી કુસુમ જેવી, તો પછી જેમ સંકોચાયેલી હોય અને પેન્ટ અને શર્ટ ભલે પહેરી લે, પણ હરિણી જેવા હૃદયવાળી, અથવા તો રણ પ્રદેશની મરુનધરાની સરસ્વતી જેવી. આવું તો ન જ થવું જોઈએ. એ બાળકોનું હાલરડું પણ બને અને વડીલોની લાકડી પણ બને, આકાશમાં ઉડાન પણ ભરી શકે અને સીમા ઉપર ઊભી રહીને છાતી પહોળી કરી પોતાની છાતીને પ્રસ્તુત કરી શકે. દુશ્મનની જો ગોળી પણ આવી જાય તો એક પગલું પાછળ નહીં માંડવું. જે રીતે મારા દેશનો યુવા તિરંગો ફરકાવા જાય છે, કાં તો તિરંગો ફરકાવીને આવે છે અથવા તિરંગોમાં લપેટાઈને આવે છે, તો ભારતની પુત્રીઓને પણ આ અવસર પ્રાપ્ત થવો જોઈએ. એટલે જ પુત્રો માટે હિમાલયમાં. અને રજતજી, મને તમારા દ્વારા સમાજને કહેવામાં ગૌરવ થઈ રહ્યું છે કે ભારતની સૌથી પહેલી દીકરીઓ માટેની સૈનિક સ્કૂલ વાત્સલ્ય ગ્રામમાં બની છે. બહુ સારી વાત છે. આપણે એક છેલ્લો પ્રશ્ન લઈ શકીશું. જે બધા જાણે છે કે તમે શ્રી રામના મંદિર માટે બહુ જ પ્રયત્નો કર્યા, બહુ જ સંઘર્ષ કર્યો અને આજે બહુ જ નોંધપાત્ર યોગદાન આપ્યું છે તમે. હવે હું તમને પૂછવા માંગુ છું કે મથુરામાં જે શ્રી કૃષ્ણજીનું મંદિર બનવાનું છે, એમાં તમારો શું ફ્યુચર પ્લાન છે? હું વિચારી રહી છું કે 22મી જાન્યુઆરીએ દિવાળીથી પણ મોટી દિવાળી થઈ જશે, અને જો એ થઈ જશે તો કૃષ્ણ જન્મભૂમિ આપણી થઈ જશે. રજતજી, મારી એક પુત્રી આવી છે, તો એ એક ગીત સંભળાવશે. હા, જરૂર જરૂર. સિમરન ક્યાં છે? હા. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ. तू कितनी सुंदर है, तू कितनी प्यारी है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ
સરસ. રજતભાઈ સાથે સિયા આવી છે. સિયા અચ્છા, સિયા સિયા, ઊભી થઈને હા. સંભળાવો. એની એક કવિતા છે. હા હા સંભળાવ से સંભળાવ. दर्श दर वर्ष हर बार आएंगे मुझे खुशी है इस बात की कि इस वर्ष मेरे श्री राम आएंगे. વાહ. હવે પેલી કવિતા સંભળાવો. मुट्ठी में कुछ सपने लेकर भरकर जेबों में आशाएं दिल में है अरमान यही कुछ कर जाए मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है दीदी माँ जी की उंगली थामकर मैंने चलना सीखा है मैं वात्सल्य में लिखी कविता मुझको संस्कारों ने सींचा है दीदी माँ जी के आंचल में पलकर मैंने दुनिया को देखा है तूफानों सा शोर नहीं कल कल बहता जल हूँ मैं दीदी माँ जी के संस्कारों का आने वाला कल हूँ मैं दीदी माँ जी का धाम मिला पावन परमानंद नाम मिला और भला क्या आस है मुझको इतना खुशहाल परिवार मिला मुझे दीदी माँ जी का प्यार मिला मुझे दीदी माँ जी का प्यार मिला. અરે વાહ સિયા. બહુ સિયાની માટે સુંદર, તાળી બહુ વગાડો. સુંદર, બહુ સુંદર. જો બધાની ફરમાઈશ છે કે કંઈ નહીં તો તમારે પણ ભજન સંભળાવવું જોઈએ. અરે, હું આટલી કયું સુંદર ભજન કવિતા સંભળાવું? સંભળાવી એણે. હાથ ઉપર કરીને બધા સાથે ગાઓ. राम को पाना है तो बंदे खुद को बदलना होगा. હાથ ઉપર કરીને. राम को पाना है तो बंदे खुद को बदलना होगा. राम को पाना है तो बंदे खुद को बदलना होगा. धर्म युद्ध में तुझको अंगारों पर चलना. बैठा क्यों है कुछ कर्म कर बैठा क्यों है कुछ कर्म कर तेरा काम बोलेगा. कण कण भी जय 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 श्री राम रे भैया. कण कण भी जय 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 श्री राम. બોલો જય શ્રી રામ. जय श्री राम. जय श्री राम.